થાંભલા વાળા બેન, વાસણ વાળા બેન, ચમચીથી ઢોલકા વગાડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે તો મસ્ત આવી ગયા છીએ સવારમાં વહેલા. હજી નીંદર આવતી હતી પણ કઈ થઈ શકે નહીં. નાઈ ધોઈ લીધું છે અને હવે ઓફિસે જવાનું એટલે વહેલું જવું પડશે. અને આજે નાસ્તો કરવાની કઈ ઈચ્છા નથી એટલે આપણે સીધું કામ જ હાથમાં બેસતું. નાસ્તો કરવાની ઈચ્છા નથી એવું નથી, પણ આજે નાસ્તો કરાય એમ આજે બીજ છે એટલા માટે. આપણે બધું કામ પૂરું કરી નાખ્યું છે. હવે આવી ગયા છીએ ભગવાનના દર્શન કરી લઈએ. આજે બાકી છે મારે દર્શન કરવાના, તો આરામથી ભગવાનના દર્શન કરી લઈ અને પછી નીકળીએ ઓફિસે જવા માટે. અમે મસ્ત રેડી થઈ ગયા છીએ, બધું બાંધી લીધું છે. ગરમી પણ બહુ થઈ છે. હવે ધીમે ધીમે પોચા પગે નીકળીએ છીએ ઓફિસે જવા માટે. રાતનું જમવાનું પણ હવે લઈ લીધું છે. હવે ફાઇનલી ક્યારની કરતી હતી ત્યારે હવે 5 થી 10 મિનિટ બેહી લીધું. કલાક કન્નેથી નીકળવામાં મેં આળસ જ એવી થતી હતી, પણ હવે ધીમે ધીમે નીકળી ગયું. તડકો હે તોય પણ બસમાં નેઠો નતો તો એટલે હમું તો જોવે છે બધા, જાણે હું કઈક કરતી હોઉં. તો ઓફિસે પહોંચી ગઈ છું અને ઓફિસે પહોંચીને મને એમ કીધું પાણીની બોટલ ભરી લો મારા હાટું. અને અહીંયા આવીને જોયું તો ગોરામાં પાણી જ નતું, તો આપણે હવે પાણી ભરવાનું પેલા કામ કરતું. મસ્ત ઠંડુ થઈ જાય બપોર થાય ત્યાં જો મસ્ત ગોરો પાણીથી શું કે કાપડથી વીટેલો છે, મસ્ત પાણી ઠંડુ કરી દે આવી રીતે હોય એટલે. અને પછી હવે થોડા વાળ હરખા કરી અને પછી બેસી આપણે કામ કરવા. ઠંડુ પાણી પીવું હોય તો થોડીક મહેનત કરવી પડે હો ભાઈ. મેં કોક આવું જયારે મારે વિડીયો બનાવવાનું થાય ને ત્યારે પહેલા રાખે અરે સોરી હવે હું જાઉં છું જમવા શાંતિથી. પણ અહીંયા થોડીક વાર મેં કીધું લૂ લઈ લઉં. નકરી લૂ જ આવે અહીંયા. મેં કીધું પવન આવશે પણ લૂ છે નકરી. સારું હવે જમી લઈએ. આજે બીજ છે તો જમવાનું ન ફરાળ કરી લઈએ. થાંભલા વાળા બેન, વાસણ વાળા બેન, ચમચીથી ઢોલકા વગાડે. એવું સારું ન લાગે એવું બોલે. આખા ગામમાં પેલા ભાગે, પછી ઘરે જઈને ગોલાનું મશીન ચાલુ કરે, સાઈડ બિઝનેસ ચાલુ કર્યો છે. પેલા ખિસ્સા કાપતા હવે પગના ખિસ્સામાં ગોલા ભરે છે. બંધ કરો, એ ચાલુ રહેશે. એનો તો ખાસ ધંધો ચાલુ છે. હા, દહીં ચેવડો. હા, સિનેમેટિક લઈ દઉં દહીં ચેવડો. તો શું રહી ગયું? બીજ તું રહી છે બધું આજી વસ્તુ ખાવા માટે. ઇગ્નોર શું બીજું ખાવા માટે રહી છો? તારી પાસે જવાબ નથી કઈ આમ ઉતા એની પાસે જવાબ નથી એટલે કે છે ઇગ્નોર. એમ આવજો વીર મોસે ખાઈ બધું ચમચી ના પોચરા ખાલી કર્યા. કઈ શરમ ને રિયા હોય ઓછું ખાવાનું હોય. આમાં શું કરે બોલવાનો વેત નથી એટલું મોટું થયું છે. આમાં કરશે ખાલી કરે દેવાય તમારું ખાવા પીવું કરે. તો ગાઈસ આજનો દિવસ એટલો બોરિંગ હતો ને પૂરો જ નતો થતો. માંડ પૂરો થયો. એમાં આપણે જઈએ છીએ ઘરે. આટલું જ આજે બહુ થઈ ગયું બોરિંગ દિવસ. તો ગાઈસ નીકળી ગઈ ઘરે જવા માટે. રસ પી લઈએ, રસ ઠંડા થઈ ગઈ. તો ગાઈસ પહોંચી ગઈ છું ઘરે અને લઈ ગઈ છે બહુ ભૂખ નથી લાગી. બહુ એટલે બહુ ભૂખ નથી લાગી. થોડી ભૂખ લાગી છે તો થોડું જમી લઉં. અને ગરમી પણ બહુ સારી થાય છે. તમને લોકોને થાતી જ હશે. આયો એવી આશા રાખું છું. જમી લઈએ હવે શાંતિથી, પછી બધી વાતો કરીએ આપણે.
તો મસ્ત જમી લીધું છે અને સોરી વિડીયો લેવાનું ભૂલાઈ ગયું અને મને ડાયરેક્ટ જમવાનું જોઈને ભૂલી ગઈ કે મારે વિડીયો પણ લેવાનો જ છે. પણ જમવામાં આજે કહી દઉં, વઘારેલી મસ્ત રોટલી હતી, હળવી ને નળવી. શાક રોટલી ખાવા ભાવતા નથી એટલે રોટલી વઘારેલી ખાધી આપણે આજે. બીજું કંઈ ખાવાનું નહોતું આજે, રોજ રોજ ન હોય એટલે નવું નવું. કાલે હજી ખાધા છે ઢોસા પીઝા બધું ભેગું મિક્સ મસાલા. અને હવે મસ્ત એડિટ કરવાનું છે, થોડા હજુ એડિટ થઈ ગયું છે, થોડા હજુ બાકી છે. હમણાં ગાયોગા પતાવી પછી હું મારી ફેવરેટ સિરિયલ જોઈશ શાંતિથી અને પછી સુઈ જઈશ. તો સારું, આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.